બધા, તો ફરી એકવાર ગુરુ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના લેક્ચરની અંદર સંખ્યાત્મક ગુણધર્મનો ત્રીજો પ્રકાર આપણે ભણવાના છીએ ને જે છે ઠાર બિંદુમાં અવનયન। આની પહેલા આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ ભણી ગયા, ત્યારબાદ ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે તેનો અભ્યાસ કર્યો। હવે ઠાર બિંદુમાં અવનયન એનો અભ્યાસ કરીએ। ભાઈ ઠાર બિંદુમાં અવનયન એટલે શું? તો કે ભાઈ ઠાર બિંદુમાં થતો ઘટાડો। ઠાર બિંદુ એટલે શું? તો કે ભાઈ ઠાર બિંદુ એટલે એવું એ તાપમાન કે જ્યારે પ્રવાહી છે એ ઘન અવસ્થામાં રૂપાંતર થાય, પાણીનું બરફમાં રૂપાંતર થવું। તો પાણીનું જે તાપમાનને બરફમાં રૂપાંતર થાય એને આપણે શું કહેતા હોય? ઠાર બિંદુ કહેતા હોય। આવી વસ્તુ આપણે સિમ્પલી ખબર હોય, બરોબર। હવે ઠાર બિંદુમાં થતો ઘટાડો, જ્યારે પણ તમે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવો, દ્રાવકમાંથી દ્રાવણ બનાવવું એટલે શું થાય કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થનો જથ્થો કંઈક ઉમેરીએ અને દ્રાવણ બનાવીએ ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થતો હોય। માની લ્યો કે પાણીનું ઠાર બિંદુ છે એ 0 અંશ સેલ્સિયસ હોય, એમાં પાણીમાં કંઈક આપણે બાષ્પશીલ દ્રાવ્ય નાખીએ તો ઠાર બિંદુ 0 થી ઘટી જાય, માઇનસમાં વયું જાય, બરાબર। ચલો એને આપણે ગ્રાફથી સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। આનો ગ્રાફ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, એ આપણે સમજાઈ જાય તો વસ્તુઓ ક્લિયર થતી જાય। માની લ્યો કે આપણી પાસે આવી રીતે આપણે ગ્રાફ દોરીએ, નીચે લઈ લઈએ તાપમાન, આ બાજુ લઈ લઈએ આપણે બાષ્પ દબાણ, તાપમાન અને બાષ્પ દબાણ। આપણી પાસે શુદ્ધ દ્રાવક પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે આપણો એનો કંઈક ગ્રાફ આવી રીતે મળે છે। કોનો ગ્રાફ મળ્યો? તો કે ભાઈ શુદ્ધ પ્રવાહી દ્રાવક। હવે એ દ્રાવકમાં આપણે અબાષ્પશીલ દ્રાવ્ય નાખીએ એટલે કે ઘન પદાર્થ કંઈક નાખીએ। હવે તમને રાઉટનો નિયમ શીખવાડેલો જ છે ભાઈ, ન આવડતો હોય તો રાઉટનો નિયમ વિજય ભાવનાણી એવું લખીને તમે સર્ચ કરી શકો છો, તમારી પાસે એ વિડીયો આવી જશે। શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય। એને જ આપણે શું કહેતા હતા કે ભાઈ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, રાઉટના નિયમ ઉપરથી। એટલે આ શુદ્ધ દ્રાવક છે એમાં આપણે કંઈક દ્રાવ્ય પદાર્થ નાખ્યો, દ્રાવ્ય પદાર્થ નાખ્યો એટલે શું થયું? તો કે ભાઈ આ બાષ્પ દબાણ છે શુદ્ધ દ્રાવક કરતા એની કરતા આમ ઘટી ગયું, એટલે કે અહીંયા આવી રીતે બાષ્પ દબાણ એનું ઘટી ગયું, બરાબર। એટલે ગ્રાફ આવો મળ્યો। એને આપણે કહીએ કે ભાઈ દ્રાવણ માટે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક કરતા ઘટ્યું। આ દ્રાવણ પણ કેવું છે અહીંયા? તો કે પ્રવાહી અવસ્થામાં। હવે બાષ્પ દબાણ તો તમારે સમજાઈ ગયું કે ભાઈ દ્રાવક કરતા દ્રાવણનું ઘટ્યું, એને ઠાર બિંદુના કોન્સેપ્ટમાં કેવી રીતે લઈ જવો એના માટે તમારી પાસે ઠાર બિંદુની વ્યાખ્યા હોવી જોઈએ, બરોબર। એ વ્યાખ્યા જોશો એટલે ક્લિયર થાય ભાઈ। ઠાર બિંદુ તો ભાઈ જે તાપમાને પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ તેના ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર થાય મીન્સ સમાન થાય, તે તાપમાનને પદાર્થનું ઠાર બિંદુ કહે છે। કે જે તાપમાને પ્રવાહી અવસ્થામાં જે પદાર્થ રહેલો છે એનું બાષ્પ દબાણ ઘન અવસ્થામાં રહેલા પદાર્થના બાષ્પ દબાણની સમાન થાય તે તાપમાનને આપણે ઠાર બિંદુ કહેશું। હવે જોવું જોઈએ ભાઈ, આ શુદ્ધ પ્રવાહી દ્રાવકનું
આપણે બાષ્પ દબાણનો આલેખ મળ્યો, એવી રીતે પ્રેક્ટિકલી આપણે એક આલેખ આવો મળ્યો. આપણે આને વ્યવસ્થિત ડ્રો કરીએ તો આવી રીતે એક આલેખ મળ્યો ભાઈ. હવે આ જે આલેખ છે, આ આલેખ કોના માટે છે તો કે ભાઈ ઘન દ્રાવક માટે. આ આલેખ કોના માટે હતો? આ દ્રાવક માટે, પણ પ્રવાહી દ્રાવક માટે. ઘન અવસ્થામાં પણ એનું કંઈક બાષ્પ દબાણ હોવાનું છે. કેવી રીતે? તો ભાઈ ઘન અવસ્થામાં પણ ઉર્ધ્વપાતન થતું હોય, ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થતું હોય, બાષ્પ બનતી હોય, બાષ્પ દબાણ ત્યારે પણ ઉદ્ભવાતું હોય. તો ઘન દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવણનું પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ, આ ત્રણેય આલેખ આપણી પાસે છે. હવે વ્યાખ્યા પ્રમાણે જો મિત્રો, તો જે તાપમાને પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ તેના ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર થાય, માની લો કે આ પ્રવાહી દ્રાવક અને આ ઘન દ્રાવક, આ બંનેનું બાષ્પ દબાણ એકબીજાને બરાબર થાય, એ તાપમાન આપણે જોઈએ. તો જોવું જોઈએ ભાઈ બરાબર કેવી રીતે થાય. આ બે ગ્રાફ જ્યાં મળતા હોય, આ પોઈન્ટ ઉપર મળે, ઈ જે પોઈન્ટ છે ઈ આપણું થઈ જશે ઠાર બિંદુ. ઠાર બિંદુને કહેવાય ટેમ્પરેચર ઓફ ફ્રીઝિંગ અથવા ફ્રીઝિંગ પોઈન્ટ, ઠાર બિંદુ. બરાબર, એ આપણે TF મળ્યું ને દ્રાવક માટે મળ્યું છે. દ્રાવક કેવો છે તો કે શુદ્ધ છે. શુદ્ધ હોય ત્યાં આપણે ઉપર શું લગાડીએ તો કે 0, TF નોટ અથવા TF0 કહી શકો. એવું જ દ્રાવણ માટે ફાઇન્ડ કરું તો દ્રાવણનો આલેખ છે ઈ જોવો જોઈએ. પ્રવાહી દ્રાવણનો આલેખ ઘનના બાષ્પ દબાણ સાથે કયા બિંદુએ મળશે? તો આપણે અહીંથી અહીંયા આગળ આમ લાઈન ખેંચીએ તો આ બિંદુએ મળશે, એટલે આપણે આ બિંદુ મળ્યું. દ્રાવણ માટે છે તો એને કહી દઈએ આપણે TF. અહીંયા લખી દઈએ TF0 એ કોનું ઠાર બિંદુ છે તો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. ખાલી TF એ કોનું ઠાર બિંદુ છે તો કે દ્રાવણનું ઠાર બિંદુ. આલેખ ઉપરથી બધી વસ્તુઓ ક્લિયર થઈ કે ભાઈ દ્રાવકનું ઠાર બિંદુ હોય એની કરતા દ્રાવણનું ઠાર બિંદુ કેવું મળ્યું? ઓછું મળ્યું, કારણ કે આમ ઘટ્યું ને. કહી શકીએ ભાઈ આપણે કે TF0 મોટું છે TF થી, એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ મોટું છે, દ્રાવણનું ઠાર બિંદુ નાનું છે. ઇટ મીન્સ કે જ્યારે દ્રાવકમાંથી દ્રાવણ બનાવીએ ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય. ઠાર બિંદુમાં ઘટાડો એટલે શું તો કે ઠાર બિંદુમાં અવનયન. અવનયન ઇટ મીન્સ ઘટાડો. ક્લિયર? તો ઠાર બિંદુમાં ઘટાડો થયો. એ જેટલો ઘટાડો થયો એને આપણે, જો આટલો ઘટાડો થયો તાપમાનમાં, એને આપણે કહી દઈએ ડેલ્ટા TF. હવે આ ડેલ્ટા TF શું છે તો કે ઠાર બિંદુમાં અવનયન. બરાબર, સમજાવવા માટે ઘણા ફેકલ્ટીઓ, ઘણી બુક્સ આપણે એવી રીતે પણ સમજાવતી હોય કે ભાઈ ઠાર બિંદુમાં ઘટાડો એટલે કોઈ પણ પદાર્થ છે એ જ્યારે ઠરી જાય, મીન્સ કે ઘન અવસ્થામાં રૂપાંતર પામે ત્યારે એનું કદ નાનું થાય. પણ એ વસ્તુ ખોટી છે. જોવું જોઈએ, પાણી છે એ ઘન અવસ્થામાં આવે તો બરફ બને ને બરફનું કદ પાણી કરતાં મોટું થઈ જાય. એના કમ્પેરમાં બીજા લિક્વિડ્સ હોય, બીજા કેમિકલ હોય, એનું કદ થોડુંક ઘન અવસ્થામાં આવતા ઘટી જતું હોય છે, પાણીનું વધી જાય. એટલે એ કોઈ પ્રોપર ડેફિનેશન નથી. પ્રોપર ડેફિનેશન આ છે, એ ખાસ તમારે યાદ રાખવાની કે જે તાપમાને પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ ઘન પદાર્થના બાષ્પ દબાણ જેટલું થાય એ તાપમાનને પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. આલેખ ઉપરથી બધી જ વસ્તુઓ ક્લિયર થતી હશે ભાઈ. બીજી વસ્તુ કે ભાઈ ક્યારેય પણ પદાર્થ ઠારણ પામે એટલે કે પદાર્થ ઠરે, ઘન અવસ્થામાં આવે ત્યારે પદાર્થ છે એ રેગ્યુલર કંઈક અરેન્જમેન્ટ કરવા માંગતો હોય. એટલે કે પાણીના અણુઓ દૂર છે પણ જો ઠરી જાય તો એ નજીક આવવાનો પ્રયત્ન કરતા હોય. તો
એ રેગ્યુલર ગોઠવણી કરવા માંડે ત્યારે પદાર્થ ઠરતો હોય છે. પણ જો એ જ પદાર્થમાં કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય નાખીએ, કોઈ ઘન વસ્તુ નાખી દે, ઘન દ્રાવ્ય નાખી દે, તો જે રેગ્યુલર અરેન્જમેન્ટ થતી હશે, પાણીના અણુ એકબીજાની નજીક આવતા હશે, એમાં એ ઘન કણો જે આપણે નાખ્યા છે એ અરેન્જમેન્ટને ડિસ્ટર્બ કરશે. પછી એવું જે દ્રાવણ બન્યું છે, જે ડિસ્ટર્બ થયેલું દ્રાવણ છે, એને ઘનમાં રૂપાંતર પામવા માટે આપણે તાપમાન બહુ જ ઘટાડવું પડશે. એટલે કે દ્રાવક કરતા દ્રાવણનું તાપમાન જોવું જોઈએ ઘટી ગયું. ઘણીવાર માઇનસમાં લઈ જવું પડે, જ્યારે માઇનસમાં લઈ જાય ત્યારે ઠારણ પામે દ્રાવણ, એવું પણ બનતું હોય છે. કે બાકી ઇઝીલી આ રીતે પણ સમજી શકો છો. હવે અહીંથી આપણે આગળ વધીએ તો કહી શકીએ કે ભાઈ ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. કારણ કે TF0 મોટું છે, TF નાનું છે, તો મોટામાંથી નાનું આપણે બાદ કર્યું છે. પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું ભાઈ કે ભાઈ આપણું જે ઠાર બિંદુમાં અવનયન છે ડેલ્ટા TF, એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે કે મોલાલિટીના સમપ્રમાણમાં છે. મોલાલિટી, બરાબર? મોલાલિટી તમને ખ્યાલ છે, લાસ્ટ લેક્ચરમાં પણ થોડીક એની માહિતી આપી હતી. ચલો હવે સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ ભાઈ. ડેલ્ટા TF બરાબર સમપ્રમાણતાની નિશાની દૂર કરી એટલે લખ્યો KF into M. જ્યાં આપણે જે KF લખ્યું છે એ KF શું છે? તો કે આપણે જે દ્રાવ્ય લીધો છે એ દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે છે. KF છે જથ્થા ઉપર પણ આધાર રાખે. હવે KF એને આપણે કહીએ મોલલ અવનયન અચળાંક. મોલલ અવનયન અચળાંક, અથવા આપણે એને ઠાર બિંદુ અવનયન અચળાંક પણ કહેતા હોય છે. KF નો એકમ આગળના લેક્ચરમાં TF નો, KB નો એકમ આપ્યો તો અહીં આપણે KF નો એકમ છે એની ચર્ચા કરીએ. ચલો એની જેવો જ એકમ છે ભાઈ KF. સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા TF ના છેદમાં M વહી જાય. આ ડેલ્ટા TF ના છેદમાં મોલાલિટી એમ. ચલો તો KF નો તમને એકમ મળી જાય. શું એકમ મળે? તો કે ડેલ્ટા TF. આ લખીએ KF નો એકમ ડેલ્ટા TF. ડેલ્ટા TF એટલે તાપમાનમાં થતો ફેરફાર. એ કેમાં હોય? તો કે કેલ્વિનમાં. મોલારિટી, મોલારિટી એટલે કે મોલાલિટી એટલે કે મોલ પ્રતિ કિલોગ્રામ. કે એટલે મારે એકમ લખવું હોય, KF નો એકમ લખવું હોય તો કેલ્વિન છેદનો છેદ અંશમાં આવ્યો એટલે કિલોગ્રામ, મોલ છેદમાં છે અંશમાં લઈ લઉં તો મોલ ઇન્વર્સ. કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ એ થઈ ગયો આપણો KF નો એકમ. ફટાફટ મિત્રો આટલું નોટ કરો તો આગળ સૂત્ર આપણે તારવીએ. તો મિત્રો ઠાર બિંદુમાં અવનયન આપણે ભણ્યા ત્યારે આ સાબિત કર્યો કે ભાઈ ડેલ્ટા TF ઠાર બિંદુમાં અવનયન KF into M મોલાલિટીના સમપ્રમાણમાં છે. ચલો આગળ વધીએ તો ભાઈ ડેલ્ટા TF ને એમને મૂકી દઈએ સામે KF. એ પણ ફિક્સ હોય બધાય પ્રવાહીઓ માટે. M એટલે મોલાલિટી. મોલાલિટી એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કેમાં લેવું પડે? તો કે કિલોગ્રામમાં. બરાબર? એને જ આપણે મોલાલિટી કહેતા હોય, સ્મોલ m કહેતા હોય. ચલો તો ભાઈ ડેલ્ટા TF ઇક્વલ ટુ KF દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ. દ્રાવ્યનું વજન આપણે લઈ લઈએ ભાઈ વેઇટ W2. દ્રાવ્ય માટે હંમેશા 2 અને દ્રાવક માટે હંમેશા 1. દ્રાવ્યનું વજન W2 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ M2 ડિવાઇડમાં દ્રાવક માટે દ્રાવકનું આપણે શું લેવાનું છે? વજન. તો ભાઈ દ્રાવકનું વજન W1 kg માં છે, પણ આપણે આપેલું જનરલી ગ્રામમાં હોય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે શું કરતા હોય?
ભાંગા 1000 કરતા હો. ક્લિયર? ચલો આગળ વધીએ તો ભાઈ ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ આ કેએફ એમ ના એમ રહેશે, ઉપર W2 છે એ પણ એમ નું એમ રહેશે, બરાબર. છેદનો છેદ 1000 અંશમાં આવી જશે એટલે અહીંયા 1000 ગુણાઈ જશે ભાઈ. અહીંયા છેદમાં અંશનો છેદ છે m2 એ ક્યાં આવે તો કાંઈ છેદમાં m2. ક્લિયર ને? આ W1 પણ છેદમાં છે, આ W1, બરાબર. ગ્રામમાં લઈએ છે એટલે ઉપર 1000 આવે છે, ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે. તો આ ડેલ્ટા ટીએફ નું સૂત્ર મળી ગયું. અહીંયાથી આપણે દ્રાવ્યનું આણ્વીય દળ m2 જોતું હોય તો પણ મળી જાય ને ભાઈ. m2 ઇક્વલ ટુ kf ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડમાં આ tf ક્યાં આવ્યો છે m2 ની જગ્યાએ અહીંયા ડેલ્ટા tf ઇન્ટુ W1 ને આપણે W1 લેવાનો છે ગ્રામમાં, ઉપર 1000 છે એટલે કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જાય. ચલો તો આજે બે તમને સૂત્રો મળ્યા છે એ બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે એના ઉપરથી દાખલાઓ આપણે સોલ્વ કરશું. આ જ સૂત્રમાં જોવું જોઈએ m2 શું થઈ જશે, m2 થઈ જશે આપણું દ્રાવ્યનું આણ્વીય દળ, બરાબર. પછી W2 શું થઈ જશે, દ્રાવ્યનું વજન. W1 શું થઈ જશે, દ્રાવકનું વજન. ક્લિયર? ડેલ્ટા TF શું થઈ જશે, ક્ષાર બિંદુમાં અવનયન. KF શું થઈ જશે તો કે ભાઈ મોલલ અવનયન અચળાંક. ક્લિયર? આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો તો ભાઈ મિત્રો નોટ કરી લ્યો, તો આના ઉપરથી આપણે દાખલાઓ જોઈ લઈએ. આપણે આપેલો છે જોઈએ એની રકમ. તો ભાઈ 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું દ્રાવણમાં જઈને વિદ્યુત વિભાજન ન થતું હોય એના માટે જ. જો વિદ્યુત વિભાજન થતું હોય તો તમને કીધું હતું એ પ્રમાણે કે એના માટે વોન્ટ હોફનો અવયવ આપણે ગુણાવવો પડે, પણ એ આપણા આ લેક્ચર પછીનો ટોપિક છે. એટલે અહીંયા અવિદ્યુત વિભાજ્ય છે એ છે એટલા માટે આપણે નોર્મલ સૂત્રથી એની ગણતરી કરશું કે ભાઈ 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે, બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. ઘટાડો આવ્યો એટલે ઠાર બિંદુમાં અવનયન. બેન્ઝીનના ઠાર બિંદુ અવનયન અચળાંકનું મૂલ્ય આપી દીધું અને મોલર દળ આપણે દ્રાવ્ય પદાર્થનું ગણવાનું છે, બરાબર. રકમને જોઈને તમારે ડેટા તૈયાર કરી લેવાનો ભાઈ કે 1.0 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય એટલે કે ભાઈ દ્રાવ્યનું વજન W2 1.0 ગ્રામ એટલે કે 1 ગ્રામ આપેલું છે. 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલું, બેન્ઝીન દ્રાવક હોય W1 50 ગ્રામ, જેનું પ્રમાણ વધારે છે એ દ્રાવક છે. જો બેન્ઝીન દ્રાવક છે W1 ને અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે. બેન્ઝીનના ઠાર બિંદુમાં ઘટાડો આવે છે, ઠાર બિંદુમાં ઘટાડો એટલે કે ડેલ્ટા TF કેટલો આવે છે તો કે 0.40 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, બરાબર. 0.40 કેલ્વિન નો ઘટાડો આવે છે. KF ની કિંમત આપણે આપી 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. અને શું કીધું ભાઈ તો કે m2 દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું થશે એ ગોતવાનું કીધું છે. હવે તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર જ છે ભાઈ m2 નું. m2 નું શું સૂત્ર હતું, m2 બરોબર kf ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડમાં W1 ઇન્ટુ ડેલ્ટા TF. ચલો ભાઈ મૂકી દઈએ કિંમત. m2 ઇક્વલ ટુ kf, kf ની કિંમત આપી છે 5.12 કેલ્વિન કિલોગ્રામ પર મોલ,
બરાબર, એકમ પણ લખીએ એટલે ખ્યાલ આવે ભાઈ એકમ જ્યાં જ્યાં ઉગતા હોય. ચલો પછી W2 તમને આપ્યું છે 1 ગ્રામ. ચલો પછી 1000 આપ્યા છે એમને ડિવાઇડ માં W1 એ આપ્યું છે 50 ગ્રામ અને ડેલ્ટા TF એ તમને આપ્યો છે 0.40 કેલ્વિન. ચલો મિત્રો જોઈએ આપણે M2 નું એકમ શું આવશે. આણ્વીય દળ છે તો મોલ પર ગ્રામ પર મોલ જ આવશે. માની લે કે આ કેલ્વિન છે તો કેલ્વિન કટ, અહીંયાથી કેલ્વિન કટ, આ ગ્રામ ઉડી જાય, કિલોગ્રામ અને મોલ. કિલોગ્રામ છે 1000 ગુણાવ્યા છે એટલે એ ગ્રામમાં કન્વર્ટ થઈ જશે એટલે તમારો એકમ આવશે ગ્રામ પ્રતિ મોલ. બરાબર. ચલો આપણે આનું સાદું રૂપ આપીએ તો આવશે આન્સર તમારી પાસે M2 બરોબર 256 ગ્રામ પ્રતિ મોલ. સિમ્પલ. તો આપણી પાસે દ્રાવ્યનું આણ્વીય દળ M2 આવી ગયું. મિત્રો નોટ કરો તો આની જેવો એક બીજો દાખલો પણ આપણે જોઈએ. કાંઈ નથી, બધી જ વસ્તુઓ તમને રકમમાં આપેલી છે, સૂત્રમાં મૂકવાની છે, એકમો જ્યાં સામ સામે સરખા આવે ત્યાં ઉડાડવાના છે અને આન્સર કે ભાઈ 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે C2H6O2 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરતા શું થશે ભાઈ? દ્રાવણમાં પહેલી વસ્તુ ગણવાની છે ઠાર બિંદુમાં અવનયન અને બીજી વસ્તુ ગણવાની છે કોઈ દ્રાવણનું ઠાર બિંદુ હશે કેટલું. તો ભાઈ ઠાર બિંદુમાં અવનયન તમારે એ આન્સર જો જોતો હોય એટલે કે ડેલ્ટા TF જોતું હોય તો એમાં મોલાલિટી આવે. મોલાલિટી તમારી પાસે હોવી જોઈએ. મોલાલિટી માટે મોલ હોવા જોઈએ તો પેલા મોલ ગણીએ ભાઈ. ઇથિલિન ગ્લાયકોલના મોલ ઇથિલિન ગ્લાયકોલના મોલ એટલે ઇથિલિન ગ્લાયકોલનું વજન છેદમાં એનું આણ્વીય દળ. ઇથિલિન ગ્લાયકોલનું વજન કેટલું આપ્યું તો કે 45 ગ્રામ રકમમાં આપ્યું જ છે 45 ગ્રામ અને એનું આણ્વીય દળ. હવે ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ આણ્વીય સૂત્ર ઉપરથી ગોતી શકો તો જોવું જોઈએ. 2 કાર્બન છે એટલે 12 2 24 ને 6 અને 16 2 32 ઓક્સિજનના 24 + 6 + 32 એટલે આવશે 62. આણ્વીય દળ હોય ગ્રામ પ્રતિ મોલમાં. ક્લિયર? ગ્રામ ગયા એટલે તમને આન્સર આવ્યો 0.73 મોલ. બરાબર. આ ઇથિલિન ગ્લાયકોલના મોલ મળી ગયા. મોલારિટીમાં મોલ પ્રતિ કિલોગ્રામ હોય તો ભાઈ દ્રાવકનું વજન આપણે કિલોગ્રામમાં જોઈએ છે. આપણે દ્રાવક તરીકે પાણી આપ્યો છે એનું વજન ગ્રામમાં આપ્યું છે 600 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1000 ગ્રામ પર કેજી ની અંદર કન્વર્ટ કરી શકીએ ભાઈ. 1000 થી ભાંગીએ ગ્રામ જાય, કેજી માઈનસ છે ઉપર આવે તો કિલોગ્રામ થઈ જાય ભાઈ. બરાબર. 600 ભાંગ્યા 1000 એટલે 0.6 કિલોગ્રામ. ચલો તો તમને દ્રાવકનું વજન પણ કિલોગ્રામમાં મળી ગયું. હવે મોલાલિટી મળી જાય. મોલાલિટી સ્મોલ m બરાબર મોલ કયા છે તો કે 0.73 મોલ મળ્યા તમને. અને દ્રાવકનું વજન કિલોગ્રામમાં એટલે કે પાણીનું વજન કિલોગ્રામમાં મળ્યું 0.6 કિલોગ્રામ. ચલો ભાઈ મોલાલિટી તમને મળી જશે 6.6 ને ઉપર 0.73 છે એટલે મળશે તમને આ 1.2 મોલ પર કેજી ઇન્વર્સ. ક્લિયર? આ મોલાલિટી આપણે મળી ગઈ છે. હવે શું કરીએ તો કે આપણે જે ગણવાનું છે ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF. ઠાર બિંદુમાં અવનયન સૂત્ર શું હતું ભાઈ તો કે
kf into m. kf કેટલો આપ્યો 1.86 into m કેટલું મળ્યું તો કે મોલારિટી મળી 1.2. ટોટલ થઈ જશે ભાઈ 2.2 કેલ્વિન. આ તમને ડેલ્ટા TF મળી ગયો ભાઈ 1.86 દ્વારા 1.2 કરશો એટલે તમને આન્સર મળશે 2.2 કેલ્વિન. ક્લિયર? પહેલો આન્સર તમારી પાસે આવી ગયો. હવે શું છે તો કે ભાઈ દ્રાવણનું ઠાર બિંદુ ગણો. આન્સર નંબર બી. દ્રાવણનું ઠાર બિંદુ ગણો. ભાઈ દ્રાવણનું ઠાર બિંદુ બરાબર એવું લખી શકીએ કે ભાઈ દ્રાવકનું ઠાર બિંદુ માઈનસ ઠાર બિંદુમાં થતો ફેરફાર ડેલ્ટા TF. ચલો, દ્રાવકનું ઠાર બિંદુ, દ્રાવક અહીંયા પાણી છે ને પાણી કયા તાપમાને ઠરી જાય તો કે 0 અંશ સેલ્સિયસ છે. 0 અંશ સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન. બરાબર, 273 પણ લઈ શકો પણ આપણે એક્ઝેક્ટ મૂલ્ય જ લેશું 273.15 કેલ્વિન. ડેલ્ટા TF એમાં ઘટાડો કેટલાનો આવે તો કે 2.2 કેલ્વિન નો ઘટાડો આવે છે. તો ભાઈ દ્રાવણનું ઠાર બિંદુ કેટલો આવી જશે 273.15 માંથી 2.2 કાઢશો એટલે 270.95 કેલ્વિન. આ મળી જશે ભાઈ આપણો આન્સર નંબર બી. દ્રાવણનું ઠાર બિંદુ થશે 270.95 કેલ્વિન. મિત્રો, આશા છે કે દાખલો તમને સમજાય જ ગયો હશે. છતાં પણ કોઈ ડાઉટ આવે, આના જેવા બીજા દાખલાઓ તમને જો ન સમજાતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બરાબર, આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓને મદદ મળી શકે એટલા માટે આને શેર કરતા રહો. બરાબર, હસતા રહો, મહેનત કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભિસરણ દબાણ ઉપર અભ્યાસ કરશું એટલે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવે એટલો થોડો વેઇટ કરો. ત્યાં સુધી આટલો કોન્સેપ્ટ જે તમને કરાવી દીધો છે એની પ્રેક્ટિસ કરતા રહો.